સાગબારા અને તેના આજુબાજુના ખેડૂતોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આ ખેડૂતો સતત વિરોધ પણ કરી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત એ કરવી છે કે આ ખેડૂતોનું શું સાંભળવામાં આવે છે. આટલા દિવસ થઈ ગયા વિરોધ કરવાને લઈને, પરંતુ હજી સુધી કોઈ સાંભળતું નથી. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાગબારા અને તેના આજુબાજુના 12 ગામના ખેડૂતોનો વિરોધ એ સતત ચર્ચામાં પણ રહ્યો છે. આ વિરોધને લઈને આપણે જોયું કે અનેકવાર ચર્ચાઓ પણ થાય છે, અનેક નેતાઓ પણ એ વિસ્તારની મુલાકાતે જાય છે. પરંતુ સવાલ એક જ છે કે આખી બાબતને લઈને આટલી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ શું સરકાર અને તંત્ર એમનું સાંભળશે? આપણે અહીંયા જો વાત કરવામાં આવે તો હવે તુષાર ચૌધરી કે જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે, તેઓ પણ મેદાને આવ્યા. તેમના દ્વારા આખું કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો, અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા. પરંતુ વાત ફરી એકવાર એ જ આવી જાય છે કે આટલા બધા વિરોધ થઈ રહ્યા છે, આટલી બધી પાર્ટીઓ, આટલા બધા નેતાઓ મેદાને આવી ગયા છે, તો પછી આ લોકોનું સાંભળવામાં કેમ નથી આવતું? સૌપ્રથમ આખી બાબતને લઈને કોંગ્રેસના નેતાઓ જ્યારે પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ, ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું ને શું નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારું નામ વનસિંહભાઈ સોનાભાઈ, ગામ કોપી. અમે 2002ના પહેલાં અમે જમીન ખેડાણ કરતા હતા, પણ પ્રશાસનના જંગલ ખાતું અમને હવે 2 વર્ષથી જમીન કરવા દેતું નથી. તો પ્રશાસનને અમારે આમ કહેવાનું છે કે જમીન જેવી રીતે ઉંમરપાડાને કરવા આપતા હોય એવી રીતે અમને બી જમીન કરવા આપતો તો સારું. કેમ કે અમારી આર્થિક પરિસ્થિતિ એવી આવી ગયેલી છે કે અમે સારી રીતે છોકરાને ભણાવવા સ્કૂલમાં મૂકવા નથી જવાતું, કે પછી તેલ ખાંડનો આમ બી ભાવ વધતો જાય છે. તો અમારે જરૂરત વસ્તુ પૂરી નથી પડાતી અમારાથી. ઘરતંત્ર કેવી રીતે ચલાવવાનો? અમારે ટાઈમ એવો આવી ગયેલો છે કે સુરત કે વડોદરા કામે બિસ્તરો પોટલો બાંધીને જાય એવી પરિસ્થિતિ આવી ગયેલી છે. જય જોહાર, જય આદિવાસી. હું રમેશભાઈ વસાવા, રેવાનું ખોપી. સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મેં એટલું જ કહેવા માગું છું કે અમે આ જમીન અત્યારે અમે ખેડતા હતા, આ જંગલ અમે 2000 પહેલાંની ખેડેલી છે. અને જે વખતે જમીન ખેડી તે વખતે મેં કંઈ જંગલ નહોતો, અને તે વખતે 20-22 વર્ષ સુધી આ જંગલ અમે ખેડો, અહીંયા જમીન અમે કરી. તે હાલતમાં બી કંઈ જંગલ હતું, અને આજે બી આ જમીન પર કોઈ જંગલ નથી. એટલે સરકારશ્રીને આટલી નમ્ર વિનંતી છે કે અમે બી બહુ પરિસ્થિતિવાળા માણસો છે, અમે આદિવાસી છીએ, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ ઉદ્યોગો નથી, કોઈ સારો જોબ નથી. એટલે સરકારશ્રીને એ જ અમારી રજૂઆત છે કે જે 20-22 વર્ષ આ જમીન અમે કરી, એમાં અમે કપાસ છે કે તુવર છે જે અમે વાવેતર કર્યું, એટલે એ વાવેતર કરીને જે અમે ઉપજ લીધું એ અમે પોતાના ઘર ચલાવવા માટે, અમારે અમુક આર્થિક જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે અમને સારો મદદરૂપ થતી હતી આ જમીન. અને અત્યારે 2 વર્ષથી અમને સરકારશ્રી, જંગલ ખાતાનો સ્ટાફ કે પોલીસ સ્ટાફ આવી, અધિકારીઓ આવી, અમને આ જમીન અમારી કરવા નહીં દેતો. એટલે આ 2 વર્ષથી અમારી પરિસ્થિતિ આટલી ખરાબ છે કે કઈ રીતે અમારે જે ઘર સામાન ક્યાંથી લાવવાનું, કે ઘરની પરિસ્થિતિ છે, છોકરાઓને આર્થિક રીતે કંઈ ભણાવવાના છે એનો કંઈ ખર્ચો છે, કે પછી જે અમારે ખાવા પીવાનો જે ખર્ચો છે કે આર્થિક રીતે એ અમે ક્યાંથી લેવા જઈએ. એટલે અમારી પાસે કોઈક બીજો વિકલ્પ જ નથી, અમે કોઈ બીજી મજૂરી બી જઈ નહીં શકતા. એટલે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે જે જમીન છે આને કંઈ એક બાગાયતી કે પિયત જમીન નથી, વરસાદને આધારે અમે આ જમીન ખેડતા હતા. એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે જે રીતે અમે પહેલાં ખેતી કરતા હતા એ રીતે અમને હજુ બી કરવા દે અને અમારી મજબૂરી સમજે એવી અમારી નમ્ર વિનંતી છે. અને અત્યારે પરિસ્થિતિ હાલત અમારી એટલી ખરાબ છે કે અમે 8 તારીખથી અમે 17-18 દિવસ અહીંયા ધારણા પર એક ધારો બેઠા છે કે સરકારશ્રીને અમે મીડિયાના માધ્યમથી વારંવાર રજૂઆત કરતા છે કે અમારો કંઈક પ્રશ્નોનો કંઈ હલ આવે, પણ હજુ બી 18 દિવસ થઈ ગયા છતાં બી હજુ અમારો પ્રશ્નોનો કોઈ રજૂઆત અમે આટલી બધી કરી, પણ કોઈક અમને એવો કંઈક સારા સમાચાર જોવા નહીં મળતા કે અમારો હક અધિકાર હજુ સરકાર અમને આપે કે નહીં આપે, એ બી અમને કંઈક સારું કંઈ દેખાતો નહીં. પણ છતાં બી અમે કે નમ્ર બની એક વિનંતી કરતા છે આ ગરીબ સમાજ, આ ખેડૂતો તરફથી કે સરકારશ્રી અમને આ જમીન અમારી હકની છે એ અમને ખેડવા દે અને અમારો હક અધિકાર છે અમને આપે, એટલી અમે એક આશાએ બેઠા છે. આજે અહીંયા ધરણા પર અમે આ ખેડૂત બધા એટલી પરિસ્થિતિમાં ખરાબ રીતે બેઠા છે કે અમારી પાસે કોઈ ખાવાનું બી નથી, કંઈ ચૂલા નથી,
છતાં બી એ પરિસ્થિતિમાં અહીંયા એક છાવરું કરીને અમે બેહી રહ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિ સરકાર અમારી પરિસ્થિતિ સમજે અને વિચારે અને અમારા જે હક અને અધિકાર છે એ અમને આપે એવી અમારી નમ્ર વિનંતી છે. હવે બીજું તો શું કહેવાનું, સરકારશ્રીને એટલું જ અમારે કહેવાનું છે કે અમારી પરિસ્થિતિ અહીંયા સ્થળ પર આવીને બે આ ચકાસે કે ખરેખર ખેડૂતો શું કરતા છે, જમીન કઈ છે, જમીન કેવી છે એ બી વિચારે. અને આ બાજુમાં જે હવે ઉમરપાડા તાલુકાની જમીન એ લોકો કરતા છે, જે નૈવસાત કહેવાય, એ લોકો ખેડતા છે. એટલે અમારી બી સરકારશ્રીને એ જ અમારી વિનંતી છે કે જે રીતે એ લોકો ખેડાણ કરતા છે, એ લોકોએ અત્યારે બી કંઈ વાવેતર કર્યું છે, એ લોકોનો પાક ઊભો છે, મકાઈને બી તો એકદમ ખાવાલાયક થઈ જશે એમ. એ જ રીતે અમે બી આદિવાસી ખેડૂતો છે, અમે બી અહીંના જ રહેવાવાળા છે, અમે કંઈ બહારના નથી. એટલે સરકારશ્રી એ અમારી પરિસ્થિતિ સમજે કે જે રીતે આ લોકો ખેડતા છે એ રીતે બી અમને બી ખેડાણ કરવા દે. અમે બી આદિવાસી છે, અમે બી ગરીબ જ છે, એટલે અમને બી આ જમીન કરતાં એમાં કંઈક પાક વાવે તો અમને કંઈક એમાંથી વાવેતર કરીએ, એમાંથી કંઈક અમને મદદ થાય, અમને ખાવાનું કંઈક નીકળી આવે, કંઈ આર્થિક રીતે મદદ થાય, એ રીતે અમે એક આશાએ બેઠા છે. એટલે સરકારશ્રીને જે અમારી નમ્ર વિનંતી છે, બીજું તો નહીં કહી શકતા, પણ અમારી મજબૂરી, જે અમારો પ્રશ્નો છે એ આગળ જે કંઈ અમે મીડિયાના માધ્યમથી કહેતા છે એ કંઈક પ્રશ્નો, એમાં કંઈક રજૂઆત જે અમારી આવતી છે એની તરફ કંઈક ધ્યાન આપે અને અમારો જે પ્રશ્ન છે હલ થાય એવી અમે આશા રાખીએ છીએ. હું નરપત વસાવા, વન અધિકારી સમિતિનો પ્રમુખ, ગામ શેરવાઈનો છું. અને આજે કઈ દિવસ થાય છે આપણો? 18મા દિવસે આ ધારણા જો બેઠા છે લીલાબેનના આગેવાનીની અંદર, અને એના માટે અમે રોજ મુલાકાત લઈએ છીએ અને એ રીતે અમે સમાજ સાથે અમારું સમર્થન છે. સાથે હું જંગલ ખાતાને એમ કહેવા માગું છું, 2006નો કાયદો સ્પષ્ટ રીતે કહે છે કે જેણે 2005 પહેલાંનું જે ખેડાણ કર્યું છે તે લોકોને જમીન આપવાની. અને રહી બીજી વાત કે 2005ની અંદર જે ઉપરની અંદર જે જમીન ખેડાયેલી છે ને એ જમીનની અંદર જ્યારે દવા અરજીઓ કરે ત્યારે ખાસ એક વાત એ છે કાયદાની જોગવાઈ પ્રમાણે કે તે જમીનની અંદર જંગલ ખાતાએ ખાડો બી ખોદવાનો અધિકાર નથી. જ્યારે આવી સ્થિતિ જો સર્જાતી હોય, અત્યારે ધારણા પર બેઠા છે, સરકારને એમ કહેવું છે મારે કે આ લીલાબેનને મરવાને માટે છોડી દીધા છે. 18 દિવસ થઈ જતા હોય તો એના પર કોઈ ધ્યાન ના આપતા હોય. કાયદાના જોગવાઈની અંદર ખેડૂતોએ પોતાના જે હક માગ્યો છે, કોઈની પાસે ભીખ નથી માગી રહ્યા. મારે એમ કહેવું છે, જ્યારે ખેડૂતોને 2 વર્ષથી આ ખેડવા નહીં દેતા, શું એમના પરિવારો નથી? આજે સરકાર એવું બી કહેવા માગે છે, તંત્ર એવું બી કહેવા માગે છે કે ભાઈ એમની પાસે 2 જગ્યાએ જમીન છે. હું મારા પોતાની વાત કરું, મારા દાદાને નામે જમીન છે, 2 એકર ને 12 ગુંઠા છે. મારા પપ્પાના 4 દીકરાઓ છે, 4 દીકરાઓને 4 ભાગે આવે કેટલી જમીન આવે? ઘર બાંધવા સિવાય બીજી જમીન આવે ને એને. સરકારને હા લાગતું હોય કે ભાઈ એમની પાસે જમીન છે તો તમે તપાસ કરો. ઓફલાઈન તો છે નહીં, બધું ઓનલાઈન છે. એ વસ્તુ પર વિચાર કરે અને વહેલી તકે આ જો નિર્ણય અમારા ખેડૂતોને આપે કે જેથી કરી આજે કયા કાયદાને હેઠળની અંદર જંગલ ખાતું આજે રોપાઓ રોપી રહી છે. કાયદો એવું કહે છે કે ભાઈ જ્યાં ખેડૂતોએ દાવા કર્યા છે, દાવા કરે તો ત્યાં જંગલ ખાતાએ ખાડો ખોદવાનો અધિકાર નથી, તો રોપવાનો કોણે અધિકાર આપ્યો? ભાઈ કમસે કમ વિચારો. આ બી માણસો છે, એમના બી પરિવારો છે. આજે 18 દિવસની અંદર અહીં બેઠેલા છે લોકો, આજે મજૂરી એમને જોવાતું નહીં, પોતાના અંગત કામકાજ કરાતું નહીં, અને વિશેષ 18 દિવસ સુધી અહીં બેસી રહ્યા હોય તો એમના છોકરાઓને ભણતર પર શું અસર થતી હશે એ વિચારવાનો વિષય છે. મારે સરકારને એક જ અપીલ છે કે વહેલી તકે આનો સુઝાવ લાવે અને અમારા ખેડૂત મિત્રોને જમીન વહેલી તકે જેમની જે રીતની હતી, જે રીતના એમના જે સરકાર પાસે માંગણી માંગી છે એ રીતની એમને જમીન આપવામાં આવે કે જેથી કરી આ તમામ જે ઝઘડાનો વિષય ના બની શકે. અને વિશેષ તો અમારા વિષય એવો બનાવી દીધો છે કે ભાઈ શાકબારા અને ઉમરપાડા એ વસ્તુ ખોટી છે. ગમે ત્યાં ખેડૂતે ખેતી કરતો હોય તેને આપવાપાત્ર છે, તો સરકારે એના પર વિચાર વિમર્શ કરે અને વહેલી તકે અમારા ખેડૂતોને ન્યાય આપે.
હવે અહીંયા જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો આખી બાબતને લઈને આપણે જોયું છે કે મનસુખ વસાવા પણ મેદાને છે, બીજી તરફ અનંત પટેલ પણ મેદાને આવ્યા, આક્ષેપ પ્રત્યે આક્ષેપ એકબીજા ઉપર કરવામાં આવ્યા. અનંત પટેલે કહી દીધું કે મનસુખ વસાવાની સરકાર છે, એમની જ પાર્ટીની સરકાર છે અને એમનાથી જ જો ના થતું હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ. બીજી તરફ મનસુખ વસાવાએ પણ કહી દીધું કે મારા રાજીનામા આપવાથી આ સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો હું પણ રાજીનામું આપી દઉં. અને આખી ચર્ચાઓની વચ્ચે જે ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે એમનું શું? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને તંત્ર ક્યારે આ આદિવાસી ખેડૂતો ઉપર પોતાની નજર નાખે છે, ક્યારે એમનું ધ્યાન રાખી અને આખી સમસ્યાનું નિરાકરણ લાવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.